ગોપાલ હું તો ઘણી વાર ડાયરામાં બોલી ચૂક્યો છું, પૈસા આવ્યા પછી બ્યુટી ગોપાલ ને આવી ગઈ યાર. 10 વર્ષ પહેલા ગોપડો જોયા જેવો નતો, અટાણે બ્યુટી આવી ગઈ ચાલુ. એટલે કહું છું માલ એ તો મોહબ્બત હે યાર. અને આ અમારે બે ગોપાલ ભેળા છે આજે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો 1000. ગોપાલ ભરવાડ અને ગોપાલ સાધુ, આ બધા જે કલાકારો આવનારી પેઢી છે એને સાંભળજો. આ કાયમ કોઈની જાગીર નથી નિલેશભાઈ. આ કોઈ કલાકાર કાયમિક માટે હોતા નથી. આ તો સમય પરિવર્તન જરૂરી છે. અમારાથી જે પણ કલાકારો નવા આવે છે એનું હૃદયથી રિસ્પેક્ટ આપું છું, પ્રેમ કરું છું કે તમે પાછા આ સંસ્કૃતિને જીવંત રાખો છો. એટલે તમને 100 સલામ છે. આયા ગોપાલભાઈ, મેં કીધું એમ નીતિનભાઈ, અમારે ભાઈ નિલેશભાઈ, આ બધાય પ્રેમના તાતણે. અને અમારે ભજનનો એક સરસ મજાનું ભજન ગાય અમારે વીરસિંહ મોરી, એની પણ આયા વીરસિંહ રાઠોડ, એની પણ હાજરી છે. કોના કોના નામ લો, એવડા બધા હાકમ જેવા મહેમાનો હોનાની હાકડા બાંધો જીગા ભાઈ તો આવ્યા નહીં. આ કોઈ એવા મહેમાન, આ બધાય પ્રેમનું ભાતું લઈને મેં કીધું એમ કોઈ શેડ્યુલ બીજી વાળા નથી, બધું પડતું મૂકીને આવ્યા છે. અજયભાઈ એવો પ્રેમ કરે છે. ત્યારે મારે 1-2 કડીમાં પછી માની એક નાની વાત કરીને મારી વાતને પૂરી કરું. પણ રાજસ્થાનમાંથી ઘોડા નીકળેલા ઠેઠ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ તાલુકાનું ચરાડવા ગામ. અને ત્યાં ચરાડવાના પાદરમાં લવિંગજી ઘોડાની લગામ પકડીને કીધું ક્યાં જવું છે. એ કે માને ગોતવા નીકળ્યો છું, ખવા વેંતની કોક નાગણી મળી જાય ને તો અમારી આબરૂ રહી જાય. એ કે બાપા રાફડા હુણા ન હોય, જે બી જાડે સાહેબ રાફડા કોઈ દી હુણા ન હોય, ત્યાં જ ખણીધર બેઠા હોય, રોકાઈ જાવ. એ કે આબરૂ સલામત નથી, દુઃખ છે આબરૂદારને જેને હારાથી હંગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ, જેને ખંભે પસેડ્યું ખીમરા, જેને આબરૂ આલી હોય ને પડખા ફરતા હોય. નિધન આવે 3 જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા, અને ત્રીજા ખટકે વેર હૈયા. આ 3 જણા કોઈ હોવે ને. અને તેથી ઘોડાની લગામ પકડીને કીધું મુંજાતા નહીં. કેમ કે આગ્રાના મહાલયની માથેથી 3 હાથ કરીને જો તારા દિલ્હીના કાંકરા ભડકે બાળું માનજે. ઉદાની રાજબાઈ આવી હતી, આ ભગવતી હતી, આ જગદંબા હતી. આ બધી વાતો આપણે સાંભળી એટલે આપણને શું થાય, બહુ જાદુ ભણેલા હોય, ડિગ્રીમાંથી ડિગ્રી લીધી હોય, એને એવું થાય કે આવું બધું છોડવું હોય એકચ્યુઅલી. હવે પણ આ સોનબાઈમાંનો દુહો છે, દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત, પણ જન્મી જગ વિખ્યા તેને સાચી કરવા હોનબાઈ. પણ એ ભગવતી અવતાર લઈને સાચી કરી દીધી. ત્યારે મને આ છેલ્લી કડીમાં કહેવાનું મન થાય. રેસી થડા વાડી માંડ રાડી દૂધ નમા પૂજાણી નમાય. જગદંબાને કોઈ ઓળખે નહીં, પણ આવી ભાઈ કેવી રીતે
ભવાની કર્મ એવું કરજો કારણ કે કર્મની ટપાલ કોઈ દી ક્યાંય સરનામું ભૂલ્યો એવો દાખલો નથી. કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. ગમે એટલા ટીલા તાણી લ્યો, ગમે એટલી ભભૂતિ મારી લ્યો, પણ કર્મ કોઈ દી ક્યાંય કોઈને છોડતું નથી. મેં હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત પુસ્તક વાંચેલું, એમાં બહુ જૂનો બહુ સારા આપ્યું છે ગીડિયા સાહેબ, અને એમાં બહુ જબરજસ્ત એમને લખ્યું છે. ત્યારે મને આ છેલ્લો છંદ પછી નાની વાત ટૂંકમાં આપને કરી દઉં. હવે સાંભળજો શું કીધું છે આમાં. કવિ ગંગ કહે શું કીધું? સુપે ઘેર માંગન આયો આઈ ચંચન નારીનો મેન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો કવિ ગાંગ કહે સુન સાયક બલિયા કર્મ સુપે નહીં ભગત લગાયો કર્મ સુપે નહીં ભગત લગાયો કર્મ સુપે નહીં ભગત લગાયો કર્મ સુપે લાઈ લાગે આમાં તોય બળે નહીં, લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા તો અમારા કાળજા કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા તો એને દાખલા દીધા. તોય આપણે કે એકચ્યુઅલી આવું થોડું હોય. હવે તો સમજો આ કુદરત છે. દરિયો ખારો પાછો વીરડો મીઠો, એવા તો એને દાખલા દીધા. આ ભગવાન, આ માતાજી, આ જગત આપણે તો સનાતનને પ્રેમ કરવા વાળા છે. છેલ્લી વાત ટૂંકમાં તમને કહું, બધાને સાંભળવા છે. હજી ગોપાલભાઈ ને અને જીગાનબેન આપણે જુગલબંધી સાંભળી, પણ મને સાંભળજો, આ વાત મને કરવાનું મન થાય. 102મો આજ સોનબાઈ માનો જન્મદિવસ. માતાજીના પરચાની વાતો કરવા બેહો તો નિલેશભાઈ રાતું ટૂંકી પડે. એક પ્રસંગ 2 મિનિટનો મને યાદ આવે. છેલ્લે આયા સોનબાઈ માની જીવન યાત્રા, જ્યાં જ્યાં માતાજી જાય શિક્ષણની દિવ્ય જોત હાથમાં લીધેલી. કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, જ્યાં જ્યાં જઈને આઈમાન સપનું હતું કે હું કીધી કે એવી એજ્યુકેશનની સ્કૂલ, એવી સરસ મજાની શાળા બનાવું કે એમાં ભણી ગણીને બધા આગળ આવે. આવી જેની વિચારધારા, ક્રાંતિકારી વિચારની માં એટલે સોનબાઈ. એટલે વર્ષો પછી આપણે જેના જન્મદિવસ ઉજવવા પડે છે, વર્ષો વીયા ગયા. આજે વીરપુરના પાદરમાં જાવ. કોનું વીરપુર? એ તો જલારામ બાપાનું વીરપુર કહેવાય. જુનાગઢમાં હાકીમ જેવા રાજાઓ જીતુભાઈ વીયા ગયા, બખ્તરની એક કડી ભીડે ફરડા કરીને બીજી તૂટી જાય. પણ જુનાગઢ કોનું? કે નરસિંહ મહેતાનું જુનાગઢ. એટલે કીધું છે વજન કરી હારે મનવા ભજન કરી જીતે.